વચનામૃત ગઢડા અંત્યનું 10મું, વૃંદાવનને કાશીના નાશનું. તારીખ 28/10/1826 શનિવાર. સંક્ષિપ્ત સાર પહેલો. મહાપ્રલયમાં પ્રકૃતિ પુરુષ થકી થયેલું કાંઈ જ રહેતું નથી, તો વૃંદાવન અને કાશીની તો વાત જ શું કહેવી. સાર બીજો. આચાર્યોમાં વ્યાસજી, શાસ્ત્રોમાં ભાગવત અને ભગવદ્ ગીતા એ અતિશય પ્રમાણભૂત ગણાય છે. સાર ત્રીજો. જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ તથા પરબ્રહ્મ એ પાંચેય અનાદિના જ છે, માટે જીવો ભગવાનમાંથી જુદા પડેલા નથી. જીવ જ્યારે પરમેશ્વરને શરણે જાય ત્યારે માયાને તરે છે અને બ્રહ્મરૂપ થઈ ભગવાનના ધામને પામે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1883ના આસોવદી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગી હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ પાસે એક માધવી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો. તેને શ્રીજી મહારાજે પૂછ્યું છે, તમારા સંપ્રદાયના ગ્રંથને વિશે વૃંદાવનને જ ભગવાનનું ધામ કહ્યું છે અને વળી એમ કહ્યું છે જે મહાપ્રલયમાં પણ વૃંદાવનનો નાશ થતો નથી, અને શિવમાર્ગી હોય તે એમ કહે છે જે મહાપ્રલયમાં કાશીનો નાશ નથી થતો. એ વાર્તા અમારા સમજ્યામાં આવતી નથી. શા માટે જે મહાપ્રલયમાં તો પૃથ્વી આદિક પંચભૂતનો અતિશય પ્રલય થઈ જાય છે, ત્યારે વૃંદાવન ને કાશી તે કેમ રહેતા હશે ને શાને આધારે રહેતા હશે, એવી જાતનો અતિશય મોટો સંશય થાય છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજે ભાગવતનું પુસ્તક મંગાવીને એકાદશ સ્કંધમાંથી તથા દ્વાદશ સ્કંધમાંથી 4 પ્રકારના પ્રલયનો પ્રસંગ હતો તે વાંચી સંભળાયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ ભાગવતનો તથા ગીતાનો મત જોતા તો જેટલું પ્રકૃતિ પુરુષ થકી થયું છે તે મહાપ્રલયમાં કાંઈ રહેતું નથી, અને જો મહાપ્રલયમાં વૃંદાવન અખંડ રહેતું હોય તો તેના પ્રમાણનો વ્યાસજીના ગ્રંથનો શ્લોક તથા વેદની શ્રુતિ તે કહી સંભળાવો. શા માટે જે વ્યાસજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી, અને બીજા તો જે આચાર્ય થયા છે તેમણે વ્યાસજીના કરેલા ગ્રંથને આશરીને પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે. માટે આદિ આચાર્ય જે વ્યાસજી તેના જે વચન તે સર્વે આચાર્યના વચન કરતાં અતિ પ્રમાણ છે. માટે વ્યાસજીના વચન તથા વેદની શ્રુતિએ કરીને જે વૃંદાવન મહાપ્રલયમાં નાશ નથી થતું એવું જે પ્રમાણ તે કહી સંભળાવો, તો અમારો સંશય નિવૃત્ત થાય. અને જે આચાર્ય થયા તેમણે પદ્મપુરાણના વચને કરીને પોતપોતાનો મત સ્થાપન કર્યો છે. તે તો પદ્મપુરાણમાં ક્ષેપક શ્લોક નાખીને સ્થાપન કર્યો છે. તે પોતાના મતના હોય તે માને, પણ બીજા કોઈ માને નહીં. માટે શ્રીમદ ભાગવત સરખા પ્રસિદ્ધ પુરાણનું વચન કહી સંભળાવો તો અમારે પ્રતીતિ આવે. શા માટે જે વ્યાસજીએ વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેનું સાર ગ્રહણ કરીને શ્રીમદ ભાગવત કર્યું છે. માટે જેવું ભાગવત પ્રમાણ એવા બીજા પુરાણ અતિશય પ્રમાણ નહીં, અને જેવી ભગવદ્ ગીતા પ્રમાણ તેવું સમગ્ર ભારત પ્રમાણ નહીં. માટે એવા બળવાન શાસ્ત્રનું વચન કહી સંભળાવો તો અમને હા પડે. એવી રીતના જે શ્રીજી મહારાજના વચન તેને સાંભળીને તે બ્રાહ્મણ એમ બોલ્યો છે, હે મહારાજ, તમે જે પ્રશ્ન કર્યો તે સત્ય છે ને તમારા પ્રશ્નનો ઉત્તર કરવાને આ પૃથ્વી ઉપર કોઈ સમર્થ નથી, અને મારા મનને તો તમારા સ્વરૂપની દ્રઢ પ્રતીતિ આવી છે જે તમે તો સર્વ આચાર્યના આચાર્ય છો ને ઈશ્વરના ઈશ્વર છો. માટે મને તમારો સિદ્ધાંત હોય તે કૃપા કરીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વેદ, પુરાણ, ઇતિહાસ ને સ્મૃતિઓ એ સર્વશાસ્ત્રમાંથી અમે એમ સિદ્ધાંત કર્યો છે જે જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરમેશ્વર એ સર્વે અનાદિ છે, અને માયા છે તે તો પૃથ્વીને ઠેકાણે છે, અને પૃથ્વીમાં રહ્યા જે બીજ તેને ઠેકાણે જીવ છે, અને ઈશ્વર તો મેઘને ઠેકાણે છે. તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને પુરુષરૂપ જે ઈશ્વર તેનો માયા સંગાથે સંબંધ થાય છે. ત્યારે જેમ મેઘના જળના સંબંધે કરીને પૃથ્વીમાં હતા જે બીજ તે સર્વે ઉગી આવે છે, તેમ માયામાંથી અનાદિકાળના જીવ હતા તે ઉદય થઈ આવે છે, પણ નવા જીવ નથી થતા. માટે જેમ ઈશ્વર અનાદિ છે તેમ માયા પણ અનાદિ છે, ને તે માયાને વિશે રહ્યા જે જીવ તે પણ અનાદિ છે.
પણ એ જીવ પરમેશ્વરના અંશ નથી, એ તો અનાદિ જીવ જ છે. તે જીવ જ્યારે પરમેશ્વરને શરણે જાય ત્યારે ભગવાનની માયાને તરે ને નારદ સનકાદિકની પેઠે બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે ને ભગવાનનો પાર્ષદ થાય છે. એવી રીતે અમારો સિદ્ધાંત છે. એવી રીતના જે શ્રીજી મહારાજના વચન તેને સાંભળીને તે બ્રાહ્મણ પોતાના વૈષ્ણવપણાના મતનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનો સમાશ્રય કરતો હોવો અને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાને ગ્રહણ કરતો હોવો. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્યનું 10મું થયું.